પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત સામ્રાજ્ય પર બિરાજનાર અમારા જીવન મહાન ઈશ્વર, દુઃખ સહન સપ્તાહની આ ત્રીજી રાત્રિ સભામાં તમે અમને સલામત દૂરી લાવ્યા છો, આભાર માનીએ છીએ. ફરી એકવાર આ સપ્તાહના સંદર્ભમાં વચનમાં આગળ વધતા અગાઉ અમે અમારી જાતોને તમારા હાથમાં સોંપી દઈએ છીએ. વાણી, વિચાર, વર્તન, વલણ, વ્યવહારમાં, દ્રષ્ટિમાં અમારાથી થયેલા પાપ અને અપરાધની તમે ક્ષમા કરો. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્તના છંટકાવમાં અમને શુદ્ધ કરો. તમામ શારીરિક, માનસિક, આત્મિક નબળાઈ અને વિચાર ભેદના સામર્થ્યમાં દૂર કરો. બીજું રાજા બહેનો પવિત્ર આત્માના બમણા હિસ્સાથી વ્યવસ્થિત કરો. તમામ વિક્ષેપકારક બાબતો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બદસ્તમના પરાક્રમની વિરુદ્ધ છે તેને 10:19 માંથી 16:18 માંથી 18:18 ના વચનથી અમે રદબાતલ કરીએ છીએ. અમે સગળા તમારી આધીનતામાં અમારી જાતને લાવીને મૂકીએ છીએ. મુજબ બળપાત્રોને પણ તમારી સહાય તથા કૃપા આપો. તમારી ઈચ્છાને તમારી યોજના મુજબ વચન વહેંચવાની માટે મુજબ બળપાત્રને સહાય તથા મદદ કરો. આ સ્થળને અમારી જાતોને તમારા હાથમાં સોંપતા અમારી આ પ્રાર્થના અમારા મધ્યસ્થ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળો અને માન્ય કરો. આમેન. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ આ ત્રીજા દિવસની સાંજની સભાને માટે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આ દિવસ પ્રભુ આપણને સંભાળ્યા અને ફરી એકવાર એની ઈચ્છાની યોજનામાં આજની આ રાત્રિ સભાને આપણને ભાગીદાર બનાવે. આભાર માનીએ છીએ પ્રભુનો. આપ સર્વનો પણ ફરી એક વખત આભાર માનું છું. પ્રભુના વચન પર પ્રેમ રાખતા તમે ખૂબ જ ખંતથી આ પ્રભુ મંદિરમાં આવો છો વચન સાંભળવાને માટે, વચન પર પ્રેમ કરો છો. તમને પણ ધન્યવાદ આપું છું. પાળક સાહેબ, પાસ્ટોરેટ સમિતિ, ક્વાયર, સમગ્ર વ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ લોકોનો ફરી એક વખત હૃદયના ઊંડાણથી આભાર માનું છું. જે થીમ સાથે આપણે આગળ વધી રહ્યા છે, બદસ્તમ તરફની મુસાફરી. આપણે ગઈકાલે જોઈ ગયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરમાં પ્રવેશ કરે છે, મંદિરનું શુદ્ધિકરણ કરે છે અને પછી શુદ્ધિકરણ કર્યા પછી પાછા જાય છે. પણ માર્કની સુવાર્તા અને માર્કની સુવાર્તાના 21મા અધ્યાયમાં તમે વાંચો તો આ ગઈકાલનો જે ઘટનાક્રમ છે મંદિરના શુદ્ધિકરણનો, એ આગળ વધે પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્ક લખે છે એ પ્રમાણે, માથી લખે છે એ પ્રમાણે બેથાનિયામાંથી શિષ્યો સાથે યરુશલેમ તરફની મુસાફરીની શરૂઆત કરે છે. બાઇબલ આપણને ત્યાં આગળ જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભૂખ લાગે છે. બાઇબલમાં 3 જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહમાં છે એ બાબતને પુરવાર કરતી નાની નાની બાબતો લખવામાં આવેલી છે. લાઝરસ મૃત્યુ પામ્યો, બાઇબલ કહે છે ઈસુ રડ્યા. સાયખારના કુવા પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તરસ લાગી અને એ સમૃદ્ધિ સ્ત્રી ત્યાં આગળ આવે છે. અને અહીંયા આગળ એક બીજી નોંધ આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભૂખ લાગી અને પરિણામે ભૂખ લાગવાની પ્રક્રિયાને કારણે એમની સમક્ષ અંજીરી આવે છે અને અંજીરીની પાસે જાય છે અને ત્યાં કોઈ ફળ એમને જોવા મળતું નથી અને એ અંજીરીને શ્રાપ દે છે. બીજે દિવસે સવારે પાછા આવતા, એટલે કે આજે સવારે પાછા આવતા, પિતર નિહાળે છે કે અંજીરી સુકાઈ ગઈ છે. શ્રાપ ગઈકાલે સવારે આપ્યો, આજે સવારે ફરી પાછી યરુશલેમ તરફની મુસાફરી ઈસુ શરૂ કરે છે. ત્યારે પિતર હંમેશા જે ઉતાવળ્યો છે, બહુ સારો અવલોકનકાર છે, એ તરત પ્રભુ ઈસુ ખ્રિસ્તને માહિતી આપે છે કે રાબી, ગુરુ, તે જે અંજીરીને શ્રાપ આપ્યો તો એ સુકાઈ ગઈ. વધારે ડિટેલિંગ સાથે કહે છે કે જડથી સુકાઈ ગઈ છે. બાઇબલ એવી નોંધ કરે છે કે જડથી સુકાઈ ગઈ છે. તમે સ્વાભાવિક વિચાર કરો
તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઘણા બધા ચમત્કારોમાંથી આ એક જ ચમત્કાર એવો કે જેમાં તમને નકારાત્મક પરિણામ જોવા મળે છે. પ્રભુએ સમુદ્રને ધમકાવ્યો, શાંત થઈ ગયો. પ્રભુએ પવનને ધમકાવ્યો, પવન શાંત થઈ ગયો. 5 રોટલી 2 માછલી 5000 કરતા વધારે જમ્યા, 7000 કરતા વધારે જમ્યા. પેલા ચાકર, સુબેદારનો ચાકર માંદો હતો, મેં કીધું પ્રભુ શબ્દ બોલ અને તે સાજો થશે, અને પેલો ત્યાં આગળ સાજો થઈ ગયો. તમે કોઈ પણ ચમત્કાર તપાસો તો ત્યાં આગળ પરિણામ હકારાત્મક જોવા મળશે માનવીય દ્રષ્ટિએ. અને અહીંયા આગળ અંજીરી સુકાઈ ગઈ. કદાચ આપણને પ્રશ્ન એમ થાય કે આવો તે કેવો ચમત્કાર? આ ચમત્કાર છે, આ કોઈ ઘટના નથી, આ એક ચમત્કાર છે જ્યાં આગળ અંજીરી આપણને સુકાઈ ગયેલી જોવા મળે છે. ઈસુ માત્ર બોલ્યા છે, અંજીરીને સ્પર્શ કર્યો નથી. માત્ર શબ્દો અને અંજીરી ત્યાં આગળ આપણને બીજે દિવસે સવારે, એટલે કે આજે સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી પાછા યરુશલેમ ગણી શિષ્યોની સાથે જઈ રહ્યા હતા ત્યારે અંજીરી જડથી સુકાઈ ગયેલી જોવા મળે છે. અને પછી આજનો જે શાસ્ત્રપાઠ હતો એનો બીજો ભાગ 20 થી 26મી કલમ તમે જુઓ તો ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુલાસો પણ આપે છે. આ જે ઘટના બને છે એનો ખુલાસો પણ આપે છે. અને એ બાબતોને ધ્યાનમાં લેતા આજે આપણે પ્રભુનું વચન 2 ભાગમાં જોવાના છે. એક વિષય આપણો અંજીરી રહેશે અને બીજો વિષય એ વિશ્વાસ રહેશે. એ 2 ભાગમાં આજે આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. માર્કની સુવાર્તા તમારી પાસે બાઇબલ છે જ. માર્કની સુવાર્તાના આગળના અધ્યાયમાં જો તમે જાઓ તો માર્કની સુવાર્તા એનો 13મો અધ્યાય હું તમારી સમક્ષ કેટલાક વચનો વાંચું છું. માર્કની સુવાર્તા 13મો અધ્યાય અને તેની 28 થી 31 કલમ. હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુંબળી જ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવે છે. એમ જ તમે પણ જ્યારે તે બધા થતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે એટલે કે ઈસુ પાસે છે, એટલે બારણા આગળ જ છે. હું તમને નિશ્ચય કહું છું કે આ બધા પૂરા નહીં થાય ત્યાં સુધી આ પેઢી ગુજરી જશે નહીં. આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં. માર્કની સુવાર્તાનો 13મો અધ્યાય તમે વાંચો તો આવનાર ભવિષ્યમાં જે બનવાનું છે, જે દુઃખો પૃથ્વી પર આવી પડવાના છે, જે મહાભયંકર સતાવણી પૃથ્વી પર આવી પડવાની છે, એના વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરે છે. બહુ ધ્યાનથી સમજવું જરૂરી છે. આ જે આગાહી કરવામાં આવી છે એ કોઈ પિતરની આગાહી નથી, યોહાનની આગાહી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ આગાહી કરે છે. આવું જ વૃત્તાંત તમને માથેની સુવાર્તામાં પણ જોવા મળશે. આ જ વૃત્તાંત તમને લુકની સુવાર્તામાં પણ જોવા મળશે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્કની સુવાર્તાના 13મા અધ્યાયની 28મી કલમથી શરૂ થતા નાનકડા ભાગમાં એવું કહે છે કે આ જે બધું બોલ્યો છું એ બધું પૂરું થવાનું છે. અને ત્યાં સુધી આ પેઢી ગુજરી જશે નહીં. ઈસુ એક ચોક્કસ પ્રકારના ટાઈમલાઈનની, સમય રેખાની વાત કરે છે અને એ સમય રેખાના કેન્દ્રમાં અંજીરી છે. તમારી માહિતી માટે એદનવાડીમાં અંજીરી હતી. એદનવાડીમાં પણ અંજીરી હતી. હમણાં એ વિષય તરફ આપણે આગળ આવી જઈશું. પણ અંજીરી એટલે બિબ્લિકલી ઇઝરાયેલી પ્રજા. અંજીરી એટલે બાઇબલના
પ્રબોધકો પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનો જે ઉપયોગ કરે છે એ પ્રમાણે અંજીરી એટલે સમગ્ર વિશ્વ માટેની સમયરેખા છે. ઇઝરાયલ દેશમાં જે કંઈ પણ ઘટનાક્રમ બને છે એ ઘટનાક્રમ આખી દુનિયાને લાગુ પડે છે. કદાચ આપણને એવું લાગતું હોય કે ઇઝરાયલ એક નાનકડો અમથો દેશ, એનું શું મહત્વ, એનું સામર્થ્ય કેટલું, એનો પાવર કેટલો. આ પ્રભુની પસંદ કરેલી પ્રજા છે. પ્રભુએ આ પ્રજાને ચોક્કસ હેતુ માટે અલગ કરેલી પ્રજા છે અને માટે આ પ્રજાની ચોક્કસ લાક્ષણિકતાઓ છે. વિશ્વમાં યુદ્ધના ક્ષેત્રે, ખેતીના ક્ષેત્રે અથવા બીજા ઘણા બધા વૈદ્યકીય કે સંશોધનો થઈ રહ્યા છે. એ સંશોધનોમાં ઇઝરાયેલી પ્રજા જાણી અજાણીએ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. અમેરિકાના જે વોર એડવાઇઝર્સ છે, યુદ્ધ સલાહકારો છે, એ યહૂદી લોકો છે. અમેરિકાનું મુખ્ય છાપુ ધ ન્યૂયોર્ક ટાઈમ્સ, એનો એડિટર યહૂદી માણસ. અમેરિકાની કોટન ઇન્ડસ્ટ્રીઝ, રેડીમેડ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ, એ બધી યહૂદીઓના હાથમાં છે. કદાચ અમેરિકાનું વોરપ્લેન F-16 કે જે દુનિયાનું સૌથી આધુનિક પ્લેન ગણાય છે, એ ઇઝરાયલે બનાવેલું છે. અને વિશ્વને અવકાશ સંશોધન વિશેની જે અઢળક માહિતી અત્યારે પ્રાપ્ત થઈ છે, એ હબલ ટેલિસ્કોપ બનાવનારી એ 75 વર્ષની ઇઝરાયેલી લેડી સ્પેસ સાયન્ટિસ્ટ છે. વિશ્વમાં કોઈકને કોઈક જગ્યાએ ઇઝરાયેલની પ્રજા જાણી અજાણી અધિકાર ભોગવી રહી છે. પ્રભુના લોક, પ્રભુની પસંદ કરેલી પ્રજા છે અને પ્રભુ એને ટાઈમલાઈન તરીકે ઉપયોગમાં લઈ રહ્યા છે. પ્રભુ કહે છે કે અંજીરીને તમે આમ થતું જુઓ, તમે ધારણા કરો છો કે ઉનાળો પાસે આવ્યો છે. ઇઝરાયલી પ્રજા મે મહિનાની 15મી તારીખ 1948ની સાલમાં આઝાદ થઈ. એ પહેલા ત્યાં ઓટોમાન સામ્રાજ્ય હતું. ઇઝરાયલ, ઇજિપ્ત, દુનિયાના ઘણા બધા રાજ્યો બ્રિટિશ હકુમત હેઠળ હતા. સેકન્ડ વર્લ્ડ વોર શરૂ થયું. બ્રિટન પાસે દારૂગોળો તૂટી ગયો. ક્રાઇસિસ ઊભી થઈ. સેકન્ડ વર્લ્ડ વોરમાં જે અમેરિકા તરફી, બ્રિટન તરફી જે એલાઇઝ હતી, જે રાજ્યો હતા, જે દેશો હતા, એ લોકો હારી જાય એવી ભીતિ હતી. કારણ કે સામે જર્મની હતું, હિટલર હતો, રશિયા હતું, ઈરાન હતું, રોમાનિયા હતું, સામ્યવાદી દેશો એક બાજુ હતા. એ દારૂગોળો ફૂટી ગયો એવા સમયે એ ક્રાઇસિસમાં જો કોઈએ મદદ કરી હોય તો એ ઇઝરાયેલી વૈજ્ઞાનિકો હતા. પ્રભુ એના ટાઈમ ટેબલ પ્રમાણે ચાલે છે. યુદ્ધ જીતાઈ ગયું, હિટલર હારી ગયો, એને આપઘાત કરી નાખ્યો. આ બધો ઘટનાક્રમ પત્યા પછી એ બે ઇઝરાયેલી વૈજ્ઞાનિકોને સન્માનિત કરવામાં આવ્યા અને એમને પૂછવામાં આવ્યું કે તમારી શું કદર કરવામાં આવે. આ બધો ઇતિહાસ છે, આ વાસ્તવિક વાત છે. ત્યારે એ બે વૈજ્ઞાનિકોના મુખમાં પ્રભુએ વાણી મૂકી, ઇઝરાયલ દેશને આઝાદ કરો, ઇઝરાયલ દેશને આઝાદ કરો. એમણે ધાર્યો તેમને નોબેલ પારિતોષિક મળ્યો. એમણે ધાર્યો તો અમેરિકા કે બ્રિટનમાં એમને સારામાં સારા પગારે સૌથી ઉચ્ચ હોદ્દા ઉપર એમને કદાચ પ્રસ્થાપિત કરી નાખવામાં આવ્યા હોત. પણ એમની માંગણી એમના વતનની હતી અને પરિણામે એના પરિપાક રૂપે મેં કીધું એ પ્રમાણે 14 મે 1948ના રોજ એક જાહેરનામું બહાર પડ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિએ એમાં પહેલ કરી
અને ઇઝરાયલ દેશને આઝાદ જાહેર કરવામાં આવ્યો. વાત ત્યાંથી અટકતી નથી. પ્રભુનું તો વચન શું કહે છે? એમાં તમે થતું જુઓ ત્યારે જાણો કે મારું આગમન પાસે છે. ઘણા બધા લોકો એવી દલીલ કરે છે. બાઇબલમાં 2000 વર્ષ પહેલા પ્રતિકરણના પુસ્તકની છેલ્લી કલમમાં લખ્યું છે, જુઓ હું થોડી વારમાં આવું છું. ક્યાં આવી છે? શેતાન ઘણી બધી વખત આપણને ડાયવર્ટ કરે છે, ડાયવર્ઝન આપે છે. પ્રભુના વચન વિશે મારા તમારા હૃદયમાં, મનોમાં શંકા ઉત્પન્ન કરવાનું કાર્ય શેતાનનું છે. એને એજન્ટવાડીમાં એમ જ કહ્યું, શું ખરેખર દેવે એવું કહ્યું છે? શું ખરેખર દેવે એવું કહ્યું છે? એને શંકા પ્લાન્ટ કરી હવાના હૃદયમાં, અને પછીનો ઘટનાક્રમ આપણે જાણીએ છીએ. હસ્કીએલની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા બાકી હતી. યશાયા પ્રબોધકની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા બાકી હતી. પૂર્વના દેશમાંથી, ઉત્તરના દેશમાંથી, દક્ષિણમાંથી, બધેથી, હું એમની કબરોમાંથી, એટલે કે બહુ દયાજનક પરિસ્થિતિમાંથી હું એમને ફરી પાછો મારા દેશમાં, વચનના દેશમાં વસાવીશ. 14 મે 1948 ઇઝરાયલ આઝાદ થયું. એની સાથે હસ્કીએલની ભવિષ્યવાણીની પરિપૂર્ણતાની શરૂઆત થઈ. આજે એઝ ઓન ટુડે ઇઝરાયલના કુળ કેટલા? 12 કુળ ત્યાં હાજર છે. તમને આશ્ચર્ય થશે જાણીને કે 12 કુળોના ઇતિહાસ પ્રમાણે એમના પૂર્વજોથી માંડીને આજ દિન સુધીના વંશજો ત્યાં આગળ હાજર છે. હિટલરને કોઈએ સવાલ પૂછ્યો. હિટલર એમને એન્ટી ઝાયનિસ્ટ નહોતો. દુનિયા પર જે લોકો ઇઝરાયલની સામે ઊભા થયા ને, પ્રભુ એમને પૂરા કરી દીધા. ઇઝરાયલ એ યહૂદી લોકોનો કટ્ટર વિરોધી માણસ છે. એને ગેસ ચેમ્બરમાં એક દિવસના 1 લાખ લેખે 30 દિવસ સુધી યહૂદીઓની ભયાનક કતલ કરી હતી. જસ્ટ ઇમેજિન. આવા ભયાનક ત્રાસમાંથી પસાર થયેલી પ્રજા, જે પ્રજા 2000 વર્ષ પૃથ્વીના પટ ઉપર વિખેરાઈ જાય, એ પ્રજા ફરી પાછી એના એ જ દેશમાં સંસ્થાપિત થાય. કુળ પ્રમાણે, વંશ પ્રમાણે એનાથી વિશેષ શું? હિટલરને પૂછવામાં આવ્યું કે તમારી દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી મોટો ચમત્કાર કયો? તેણે એમ જ કહ્યું હતું, યહૂદી પ્રજા. યહૂદી પ્રજા એ વિશ્વનો સૌથી મોટો ચમત્કાર કહેવાય. શેતાને એને ઉશ્કેર્યો અને એને આ લડત ચાલુ કરી અને સેકન્ડ વર્લ્ડ વોરની પૃથ્વી પર શરૂઆત થઈ. ત્યાર પછી સદામ હુસેન આવ્યા. તમે જાણીને આશ્ચર્ય પામશો. સદામ હુસેન એ નબુકદનેસ્સારના વંશમાં જન્મેલો રાજા. He was not an ordinary president. ઇરાકનો એક પ્રેસિડન્ટ ઓર્ડિનરી માણસ નહોતો. જ્યારે જન્મ્યો, તમારી માહિતી માટે, બેબીલોનને એને રિબિલ્ડ કર્યું છે. બેબીલોન ઇરાકમાં આવ્યું. એને બેબીલોનને ફરી પાછું બાંધ્યું છે અને એ બાંધ્યું એને ઉજવણી કરી ત્યારે એને એક મોટો સિક્કો બહાર પાડ્યો, જેના ઉપર લખવામાં આવેલું હતું ઈસવીસન પૂર્વે 539 અને 1919મી સદી, ફ્રોમ નબુકદનેસ્સાર ટુ સદામ હુસેન. ઉને તમે જાણીએ છીએ એનું શું થયું. ઇઝ નો મોર. ઇઝરાયલી પ્રજા આજે પણ અડીખમ ઊભી છે. પ્રભુની પસંદ કરેલી, અલગ કરેલી પ્રજા. અને માટે શું કહે છે કે અંજીરી ઉપર તમે જે કંઈ પણ થતું જો, વિશ્વનું ટાઈમ ક્લોક મારા તમારા માટે, સમગ્ર વિશ્વ માટે, જે લોકો બાઇબલ વાંચે છે અને સમજે છે, એમણે ખાલી ઇઝરાયલ ઉપર દ્રષ્ટિપાત કરવાનો.
અને તમને ખબર પડશે કે ઈસુનું આગમન કેટલું નજીક છે. મંદિર તો સર્વોપરી હતું જ. ગઈકાલે જોઈએ આપણે બાઇબલ પોતે કહે છે પ્રકટીકરણના પુસ્તકમાં, આ ઇઝરાયેલી પ્રજા ફરી પાછું મંદિર બનાવવાની છે, કારણ કે ખ્રિસ્ત વિરોધી આવશે. ઇઝરાયેલી પ્રજા સાથે કરાર કરશે, 7 વર્ષનો કરાર કરશે, 3.5 વર્ષે કરારને તોડી નાખશે. અને બાઇબલમાં લખેલું છે અમંગળપણાની નિશાની એ યરૂશાલેમમાં બેસીને રાજ કરવાનો છે. એ મંદિરમાં જશે અને પ્રભુના વચનોની પરિપૂર્ણતા થશે. ઇઝરાયેલીઓના મનમાં હતું જ કે મંદિર બનાવવાનું છે તો શું કરવાનું? એમણે ટેમ્પલ બોન્ડ બહાર પાડ્યો. ટેમ્પલ બોન્ડ, આપણે ત્યાં ઇલેક્શન બોન્ડ છે, ત્યાં ટેમ્પલ બોન્ડ બહાર પાડ્યો. આખા વિશ્વના યહૂદી લોકોએ અઢળક રોકાણ કર્યું છે. જરૂર કરતા 1000 ગણા નાણાં ઇઝરાયેલી સરકાર પાસે છે કે જેમાંથી મંદિર બનાવવાની આખી પ્રક્રિયા આકાર લેશે. ટેકનોલોજી ડિસાઇડેડ, આર્કિટેક્ચર ડિસાઇડેડ, ડિઝાઇન તૈયાર છે. પણ ગણનાના પુસ્તકમાં લખેલું છે કે જ્યારે મંદિરની વાત આવે ત્યારે લાલ વાછરડીનો વધ કરવામાં આવે, એના રક્તનો ઉપયોગ કરવામાં આવે. 3 મહિના પહેલા લાલ વાછરડી પહેલી વખત ઇઝરાયેલી પ્રજા એ દુનિયાના નકશા ઉપર, દુનિયાના મીડિયામાં એ લોકોએ રજૂ કરી છે. એ પહેલા લાલ વાછરડી ઇઝરાયેલમાં જન્મતી નહોતી. આ ઘટનાક્રમ છેલ્લા 5-7 વર્ષથી ચાલી રહ્યો છે અને હવે લાલ વાછરડી જન્મી ચૂકી છે. એનું અર્થઘટન એ થાય કે હવે મંદિર બાંધવાનો સમય પાસે આવી ગયો છે. એનું આગળ અર્થઘટન એવું થાય કે ઈસુ મનીને લેવા ગગનમાં ઉતરવાનો સમય નજીક આવી ગયો છે. પ્રભુનું પોતાનું ટાઈમ ટેબલ છે. હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું, આપણા સમયના માળખામાં બાઇબલના પરમેશ્વરને ગોઠવી ના શકાય અને ગોઠવવાની મહેનત પણ નહીં કરવાની, પ્રયત્ન પણ નહીં કરવાનો, કારણ કે દેવને ખબર છે મને તમને શી જરૂર છે અને મને ને તમને એ બાબતો શ્રેષ્ઠ સમય આપે છે, શ્રેષ્ઠ સમય આપે છે. આપણને ઘણી બધી વખત એવું લાગે કે માંદગી આવે છે. વાલા ભાઈ બહેનો, માંદગી બી હિતકારક હોય છે. માંદગી પણ શું હોય છે? હિતકારક હોય છે. પણ ઘણી બધી વખત આપણી આંખો બંધ હોય છે. શૈતાન આપણી આંખો આંધળી કરી નાખે છે. ઈશ્વર સાથેના જીવન સંબંધમાં ના હોવાને કારણે આપણા જીવનના બનતી ઘટનાઓ વિશે આપણે અબૂઢ બની જઈએ છીએ. ઈશ્વરના ઈરાદા અને ઈચ્છાને પારખવામાં સરિયામ નિષ્ફળ જઈએ છીએ. ઇઝરાયેલી પ્રજા આજે પ્રભુના સમયપત્રક પ્રમાણે ચાલી રહી છે. આ જ પ્રજાએ યશાયાને કરવતથી વેરી નાખ્યો. આપણે સાંભળ્યું છે ને, કરવતથી વેરી નાખ્યો. કેવી રીતે મારતા હતા ખબર છે? કરવતથી માણસને ઊંધો લટકાવે, 2 પગ બાંધી નાખે, 2 પગ વચ્ચે કરવત મૂકીને એના સીધા 2 ટુકડા કરી નાખવામાં આવે. યશાયાને આ મોત પ્રાપ્ત થયો. આજે એ જ ઇસ્રાયેલી પ્રજા ડેડ સી સ્ક્રોલ શોધી કાઢ્યા. ડેડ સી સ્ક્રોલ યશાયાનું પુસ્તક મળ્યું. હવે એનું સંશોધન ચાલુ થયું. હવે યશાયા એમના માટે ભવ્ય પ્રબોધક બની ગયા છે, જેને મારવાની પાછળ ઇઝરાયેલી પ્રજા જવાબદાર હતી, જે ઈસુને મારવા પાછળ પણ એટલી જવાબદાર હતી. પણ એમ છતાં પ્રભુએ આ પ્રજાને મૂકી દીધી નથી. 14 મે 1948 ઇઝરાયલ દેશ આઝાદ થયો. પશ્ચિમ યરૂશાલેમ એમના હાથમાં આવ્યું, પશ્ચિમ યરૂશાલેમ. પણ પૂર્વ યરૂશાલેમ એમના હાથમાં નહોતું. પરિણામે 19 વર્ષ પછી ઇઝરાયલે યુદ્ધ કર્યું. કોની સામે? ઇજિપ્ત સામે, સિરિયા સામે, જોર્ડન સામે. અને 7 દિવસની લડાઈ જનરલ નાસર એની આગેવાનીમાં ઇઝરાયેલી પ્રજાએ પૂર્વ યરૂશાલેમને જીતી લીધું અને આખા યરૂશાલેમને એક કરી દેવામાં આવ્યું. અને માટે આજે યરૂશાલેમ અખંડિત એક છે. પણ એનો સમય પણ બાઇબલ પ્રમાણે નિર્માણ
સાંભળ્યું છે ને? બ્લડ મૂન. ચંદ્ર લોહી જેવો લાલ થઈ જાય. 7 વખત ઘટના બની ચૂકી છે. કદાચ આપણા દેશમાં એ દેખાતું નથી, પણ વિશ્વના બીજા દેશોમાં એ ઘટના દેખાય છે. ચંદ્ર લોહી જેવો, આ લાલ રંગ છે ને મારા માઇક્રોફોન ઉપર, એવો લાલ થઈ ગયા છે. આ વર્ષમાં એક વખત થશે. તમને બીજી વાત કહું, તમને ખબર છે આ વર્ષ કેટલામું છે? 2000 ઈસુની જ્યુબિલીનું વર્ષ. ઈસુના જન્મના 2025મા વર્ષમાં હું અને તમે છે. We are into 2025th year of Jesus. અને માટે ગ્લોબલી નક્કી થયું છે કે આ વર્ષ સુધી માત્ર ઈસુ, ચર્ચમાં બહાર જાહેરમાં ઉજવણી થાય ત્યારે ઉજવણીના કેન્દ્ર સ્થાને માત્ર ઈસુ, ઈસુ, ઈસુ અને ઈસુ. So jubilee year, biblically, આ જ્યુબિલીનું વર્ષ. અને ઇઝરાયલી પ્રજા પણ ઉજવી રહી છે. અત્યારે ત્યાં પાસ્કા પર્વ ઉજવાઈ રહ્યું છે ઇઝરાયલમાં. આ ચાલી રહ્યું છે એની સાથે ત્યાં પાસ્કા ઉજવાઈ રહ્યો છે. પણ ઘણા બધા વિદ્વાનો એવું કહે છે કે કદાચ આ તો એક અંદાજ એ લોકોનો 2028 2030 પૂરું. એવું ના કહેતા કે 2028 સાલની આગાહી કરી દીધી છે, એમણે 30 સાલની આગાહી કરી છે. આપણા એવી કોઈ લાયકાત નથી ને બાઇબલ એ બધી બાબતોની ના પાડે છે. ઈસુના બીજા આગમન વિશે જો કોઈ તમને એમ કહે કે ફલાણી તારીખે આટલા કલાકે ઈસુ આવવાના છે, તે દુર્ભાષણ છે. દુર્ભાષણ છે. ઈસુ ગમે ત્યારે આવે, અત્યારે આવે. મેં તમે ધાર્યું નથી એવા સમયે ઈસુ આવશે. લખ્યું છે ને, 2 સૂતા હશે, એક લેવાશે અને એક પડતો મુકાશે. 2 સ્ત્રીઓ ગળગી હશે, એક ઉચકાશે અને બીજી રહી જશે. 2 જણા ધાબા પર સૂતા હશે, એક જશે અને બીજો રહી જશે. વાંચે છે ને વચનો? આખી દુનિયાનું ટાઈમ ટેબલ એમાં બતાવી દીધું પ્રભુએ. એ વચનો ઈસુ જ બોલ્યા છે. એ વચનો પણ ઈસુ જ બોલ્યા છે. એટલે કે ઇઝરાયલી પ્રજા એ ફોકલ પોઈન્ટ છે. આખા વિશ્વની તારીખનું એક કેન્દ્ર છે. થોડું બીજું જાણીએ ઇઝરાયલના માટે. એ લોકો આપણું કેલેન્ડર ફોલો નથી કરતા. આપણે ગ્રેગોરિયન કેલેન્ડર ફોલો કરીએ છીએ. એ લોકો લ્યુનર કેલેન્ડરને ફોલો કરે છે. એમનો દિવસ સૂર્ય આથમી જાય પછી શરૂ થાય છે. આપણે સૂર્ય ઉગે ત્યારે આપણા દિવસની શરૂઆત થાય છે. ઇઝરાયલી કેલેન્ડર 360 દિવસનું છે. આપણું 365.26555759 એટલા દિવસનું આપણું કેલેન્ડર છે. અને પરિણામે ઘણી બધી વખત બાઇબલ વાંચતા ગૂંચવાડો એનો થાય છે કે આ દિવસ કેમ ન બદલી ગયો. પણ ઇઝરાયલમાં દિવસની ગણતરી આપણા કરતા જુદી રીતે થાય છે. અને સાબાત એ લોકો હવે બહુ ચુસ્તતાપૂર્વક પાળવાની શરૂઆત કરી છે. રસ્તામાં જતો અને વરસાદ પડે તો છત્રી ના ખોલે, કારણ કે સાબાતનો ભંગ થાય. જે સાબાત પાળવા માટે દેવે એમને હઠેટ કર્યું હતું, એ સાબાત પાળવામાં નિષ્ફળ ગયા, શિક્ષાઓ ભોગવી, દુશ્મનો ચડી આવ્યા, પણ હવે એ લોકો સજાગ બની ગયા છે. એગ્રીકલ્ચરની વાત કરો, ઇઝરાયલ ટોપ પર. દુનિયાની સૌથી શક્તિશાળી જાસૂસી સંસ્થા મોસાદ એ પણ ઇઝરાયલ છે. FBI એની આગળ પાણી ભરે. એના કરતા પણ સર્વોપરી, એના કરતા પણ વધારે શક્તિશાળી સંસ્થા મોસાદ છે. કારણ કે બાઇબલની પસંદ કરેલી પ્રજા એ ઇઝરાયલી પ્રજા છે. ગઈકાલે એક આર્ટિકલ છપાયો છે. એ આર્ટિકલમાં એવું લખેલું છે, યહૂદીઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓનો સંબંધ શું છે? યહૂદીઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓનો સંબંધ શું છે? અત્યારે તો નાનકડું 10-12 લીટીનું છપાયું છે, પણ આ વિષય બનશે, મોટો બનશે એવું મારું માનવું છે. કારણ કે વિશ્વ તમારી જે રીતે બદલાઈ રહ્યું છે એ રીતે આ વિષય બહુ અઘરો વિષય છે અને બધા ફોકસ કરે બહુ સ્વાભાવિક વસ્તુ છે.
આપણે એક એવા સમય તરફ આગળ વધી રહ્યા છે ઇઝરાયેલી પ્રજાને જોતા કે જ્યારે ખ્રિસ્ત વિરોધી ટૂંક સમયમાં પૃથ્વી પર સત્તા કબજે કરે. તબ તો તૈયાર છે. કોઈ હોલમાં તમે નાટક જોવા જાઓ તો પડદો આગળ હોય છે, પણ પડદો ખેંચાય એટલે શું થાય? તરત નાટકની શરૂઆત થાય ને કે પડદો ખોલીને પેલા નાટકના ઓર્ગેનાઇઝરો કે હમણાં ઉભા રહો, કલાક પછી નાટક શરૂ થશે. પડદો જેવો ખસે એટલે મ્યુઝિક ચાલુ થાય ને નાટકની શરૂઆત થાય. જેવું રેપ્ચર એની સાથે ખ્રિસ્ત વિરોધી સત્તા. નેક્સ્ટ મોમેન્ટ એ આખી પૃથ્વી પર સત્તા ધારણ કરશે. 666 એ જે આંકડો છે બાઇબલમાં જુદા જુદા આંકડા છે. 7 એ સંપૂર્ણતાની નિશાની છે. બાઇબલમાં 4 અથવા 4 ના ગુણાંકની વાત આવે તો હંમેશા ત્યાં મુશ્કેલી છે. ઇઝરાયેલી પ્રજાની ગુલામગીરી 400 વર્ષ, વરસાદ પડ્યો 40 દિવસ 40 રાત, ઈસુએ ઉપવાસ કર્યા 40 દિવસ, નોએ વાણ બાંધ્યું 120 દિવસ, 40 ગુણ્યા 3. જ્યાં 40 નો આંકડો બાઇબલમાં છે ત્યાં મુશ્કેલી છે, તકલીફ છે. 6 નો આંકડો બાઇબલમાં મનુષ્ય સાથે સંબંધ ધરાવે છે. ખ્રિસ્ત વિરોધી એ હ્યુમન બીઈંગ છે, માણસ છે. અને ઇઝરાયેલી પ્રજાને જોતા એવું લાગે છે કે એના તખ્તા પર બેસાડવાની તૈયારીઓ થઈ ચૂકી છે. કદી કોઈએ ધાર્યું નહોતું કે લડાખથી આપણે કારમાં બેસીએ અને યરુશલેમ કારમાં જતા રહેવાય. રસ્તો તૈયાર છે, રસ્તો તૈયાર છે. કારણ કે પ્રકટીકરણની આગાહી છે. એક મોટું સૈન્ય ઉત્તરના છેવાડેથી યરુશલેમ સુધી જશે. ભયાનક વોર થશે જેને બાઇબલ આર્માગેદ્દોનનું યુદ્ધ કહે છે. એ યુદ્ધ ક્યાં થવાનું છે? વર્લ્ડ વોર નહીં થાય, વર્લ્ડ વર્સિસ ઇઝરાયલ. વર્લ્ડ વર્સિસ ઇઝરાયલ. એ તક તો ધીમે ધીમે પ્રભુ ગોઠવી રહ્યા છે. એ પ્રકારના સંશોધનો પૃથ્વી પર આકાર લઈ રહ્યા છે. એ પ્રકારની ટેકનોલોજી ધીમે ધીમે અમલમાં આવી રહી છે. અને પ્રકટીકરણ કહે છે ને, જેની પાસે છાપ હશે એનાથી જ ખરીદાશે, એનાથી જ વેચાતું લેવાશે, ને તો વ્યવહારો ઠપ થઈ જશે. શરૂઆત ક્યાંથી થઈ ખબર છે? ક્યાંથી થઈ શરૂઆત? સ્કૂલમાંથી થઈ. જે અહીંયા ટીચર હશે હાજરી પૂરતા હશે શું બોલે છે? નંબર 1, નંબર 2, નંબર 3 આંકડો આવ્યો. બેંકમાં મારી ઓળખ મેહુલ એસ ક્રિશ્ચન નથી, મારો અકાઉન્ટ નંબર બેંકની ઓળખ છે. તમારું આધાર કાર્ડનો નંબર તમારી ઓળખ છે. તમારા પાન કાર્ડનો નંબર તમારી ઓળખ છે. તમારું નામ તમારી ઓળખ નથી. બાઇબલ તો કહે છે કે એ છાપ લેવી પડશે. પહેલા સંશોધન થયું કે ભાઈ ચોખાના દાણા કરતા ઝીણું હશે. અત્યારે સંશોધન આગળ વધ્યું. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી લાઈક તમે કોઈ પણ વસ્તુ કરી તો પાછળ બારકોડ આવે છે. એવા બારકોડનું ટેટુ આવશે. ક્યાં આગળ? જમણા હાથ અથવા તો કપાળ ઉપર. વિષય બહુ મોટો છે, ડિટેલમાં જતો નથી. કેમ જમણો હાથ અને કેમ કપાળ એ પણ બાઇબલ પુરવાર કરે છે. પણ એ સમય તરફ હું ને તમે આગળ વધી રહ્યા છે. એ ઇઝરાયેલી પ્રજા આપણને આજે કહી રહી છે. એ સમયે આ પરિસ્થિતિ નહોતી. 2000 વર્ષ આજથી હું તો કહું છું કે 1950 પહેલા જો કોઈ આગમનની વાત કરે, કોઈ કરતું નથી આગમનની વાત, પણ 70, 75, 80, 90ની સાલાઈ પ્રકટીકરણના પુસ્તક પર સૌથી વધારે વિવેચન થયું. સૌથી વધારે પુસ્તકો અત્યારે જો લખાતા હોય તો પ્રકટીકરણના પુસ્તક ઉપર લખાયા છે. કેમ? કારણ કે બધાને ખબર છે ઈસુનો સમય પાસે છે. ઈસુનો સમય પાસે છે. બહુ ઝડપથી એ આવશે, મળીને ઉંચકી લેશે. એ વાત પણ તમે સ્પષ્ટ સમજી લો, જરૂરી છે.
ઈસુ પૃથ્વી પર નથી આવવાના. માઇન્ડ કરો, એ તો ગગનમાં ઉતરશે. ક્યાં ઉતરશે? ગગનમાં. 7 વર્ષના ક્લેશ કાળ સુધી રેપ્ચર થઈ ગયેલા લોકો, દૂતોનો સમુદાય ગગનમાં રહેશે અને 7 વર્ષ પૂરા થયા પછી આપણે બધા ફરી પાછા પૃથ્વી પર. 1000 વર્ષનું રાજ્ય. યશા પ્રબોધક 11મા અધ્યાયની ભવિષ્યવાણી અક્ષરશ પૂરી. સિંહ ઢોરની પેઠે કડક ખાશે, વાઘ તથા લવારું સાથે સૂશે. ઘણાને હસવા કે સિંહ કડક થોડો ખાતો હશે, તો લુણાવાડામાં શું કર્યું? વિચાર, લુણાવાડામાં બીજા પ્રાણીને ખાતા? લુણાવાડામાં તો દેવ હાજર હાજર હતો, માટે બધાનો મૂળભૂત સ્વભાવ પણ બદલાઈ ગયો. એ સિંહ ઢોરની પેટે કડક ખાશે. શાંતિનો સમય. પછી 1000 વર્ષ પછી પેલા લુચ્ચાને, શેતાન પ્રભુ ફરી છોડશે, ન્યાય થશે, પછી અનંત કાળનો અનંત જીવન અને અનંત કાળનો હાડેસ. આ બે ડેસ્ટિનેશન છે. હું ઘણી વાર કહું છું, સ્વર્ગનું રિઝર્વેશન ચાલુ છે, લાઈન નથી. તમે રેલવેની ટિકિટ લેવા જાઓ તો લાઈનમાં ઊભા રહેવું પડે. આઈપીએલની ટિકિટ લેવા જાઓ તો લાઈનમાં ઊભા રહેવું પડે. સ્વર્ગનું રિઝર્વેશન જ્યાં બેઠા છો ત્યાંથી થઈ જશે. જેઓના નામ જીવનના પુસ્તકમાં નોંધાયેલા હશે તેઓ જ. મેં પહેલા દિવસે કીધું ને, મેહુલભાઈનું નામ બાપ્તિસ્માના રજિસ્ટરમાં છે, તો શું ફેર પડે છે? સ્વર્ગમાં નહીં જવાય, નહીં જવાય. ઈસુને મેં મારા અંગત તારનાર તરીકે નથી સ્વીકાર્યા, બધું શૂન્ય, બધું શૂન્ય. મારી વિદ્વતા શૂન્ય, મારું જ્ઞાન શૂન્ય, મારા તાલંતો શૂન્ય, મારી આવડત શૂન્ય, બધું શૂન્ય. હું હંમેશા કહું છું, જો ઈસુ મારી સાથે ન હોય ને તો હું ઝીરો. આ બોલી જ ના શકે, બોલી જ ના શકે, કશું જ ના થાય. બટ ગોડ ઇઝ વિથ મી. પ્રભુ મારી સાથે છે, પ્રભુ દોરે છે, પ્રભુ ચલાવે છે. એ મારે એકલા માટે નથી, આપણા બધા માટે છે. પણ પ્રભુની સાથે ચાલવું પડે. ઘણા બધાના ઘરમાં પેલું નાનકડું પોસ્ટર હશે ને, પગલા. બધા વાંચ્યું હશે. આપણી સ્થિતિ એના જેવી છે, પગલા જેવી. પ્રભુ તો દરેક પરિસ્થિતિમાં સંભાળે છે. પછી માંદગી હોય, કોરોના હોય કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, પ્રભુ હંમેશા મારી ને તમારી સાથે. ઈસુ ગઈકાલે, આજે અને સદાકાળ એવો ને એવો જ છે. પ્રભુના મારા તમારા પ્રત્યેના વલણમાં કદી ફેરફાર થતો નથી. હું ને તમે બદલાઈએ છીએ. આપણું વલણ, વર્તન, આપણા વ્યવહારો ઈશ્વરના સંદર્ભમાં બદલાતા રહે છે, મોડિફાઈ થાય છે, પ્લસ માઇનસ થાય છે. પણ પ્રભુનો પ્રેમ તો અવિરત, સતત સતત મારા તમારા માટે વહેતો રહે છે. એ પરમેશ્વર અહીંયા પસંદ કરેલી પ્રજા અંચી, એની પર તમે જે થયું જુઓ અને તમે નક્કી કરો કે એનું આગમન કેટલું પાસે છે. ઘણી બધી ઘટનાઓ એવી છે વાલા ભાઈ બહેનો કે જે જાહેર કરે છે કે ઈસુ બહુ ઝડપથી આવશે, બહુ ઝડપથી આવશે. કોઈ વખત સમય મળશે, પ્રભુની યોજના ઈચ્છા હશે તો આ ચર્ચમાં આવીને શેર કરવા પ્રભુએ સમય નક્કી કર્યો હશે તો આવીશ અને શેર કરીશ. પણ આપણા વિષયમાં અત્યારે આગળ વધીએ. આ એનો પહેલો ભાગ અંજીર. ઘણાને એવું થાય કે પ્રભુએ આ લીલા પાનાવાળી અંજીરની કેમ સાફ થઈ? એ પણ સ્પષ્ટ થઈ જઈએ તો બહુ જરૂરી છે. ગઈકાલે શૈલાબેન દેવળ છૂટ્યા પછી અમે વાત કરતા હતા અને એમણે બહુ ખતરનાક વાત, ખરેખર હચમચાઈ નાખે એવી વાત કરી. મોબાઈલ પર એ જુદા જુદા બધા ક્લિપિંગ્સ આવતા હતા, વિડીયોઝ આવતા હતા, એ જોતા. એમાં એમણે એક છોકરાનો વિડીયો જોયો, બરોબર ને? એને શૈતાનના 3 પુસ્તકો બતાવ્યા, શૈતાનના 3 પુસ્તકો બતાવ્યા અને પછી ખતરનાક વાત કરી. એ તો તમે સાંભળશો તો તમારા બી રૂવાડા ખડા થઈ જશે. એ એવું બોલતો હતો કે તમે જે ઈસુને ભજો છો એ તો ખરેખર લુસિફર છે.
પાછલા સમયમાં ભમાવનારાઓ ઉત્પન્ન થશે. તમે જે ઈસુને બોલો છો એ લ્યુસિફર છે, અને લ્યુસિફર ખરેખર દેવ છે. એણે આદમ અને હવાને ફળ ખાવાનું કેમ કહ્યું? કારણ કે ઈસુ નતા ઈચ્છતા, યહોવા નતા ઈચ્છતા કે આ લોકો ફળ ખાય અને મારા જેવું જ્ઞાન પ્રાપ્ત કરે. આવું ચાલી રહ્યું છે દુનિયામાં. એઝ ઓફ ટુડે 1,78,000 કરતા વધારે એવા જૂથો કામ કરી રહ્યા છે કે જે બધા બાઇબલ લઈને ફરે છે, બાઇબલની જ વાત કરે છે, પણ બાઇબલના સત્યને મારી મચેડીને જુદી રીતે રજૂ કરે છે. અને જો હું અને તમે બાઇબલ ના વાંચીએ તો આવા લોકોની ઝપટમાં આવી જઈએ. સાહેબ તમને કન્વિન્સ કરી કાઢે કે એ લોકો કહે છે સાચું છે, કન્વિન્સ કરી કાઢે. જો તમે બાઇબલ નહીં વાંચો તો આવા લોકો બહુ સરળતાથી તમને ઊંધા માર્ગે લઈ જશે કે જે બાઇબલનું શિક્ષણ નથી. અમદાવાદમાં એક એવું પણ ચર્ચ ચાલે છે, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. એના દરવાજામાં બાઇબલ મૂકેલું હોય છે અને દરેક સભ્ય બાઇબલ પર પગ મૂકીને ચર્ચમાં જાય છે. એમાં અંધારું જ હોય છે. એનો પાદરી પણ કાળા કપડાં પહેરે છે. એ ચર્ચની અંદર રેડ લાઇટ હોય છે. એ લોકો નાતાલને મનાવતા નથી, એ લોકો ઉત્તરાયણ મનાવે છે. એમાં આપણી ખ્રિસ્તી સોસાયટીના, ખ્રિસ્તી વિસ્તારોના ઘણા બધા લોકો એ ચર્ચના સભ્ય છે. કારણ એક જ, વચનની નિકટતા નથી, વચનની ઊંડી સમજ નથી, અને વચન હૃદયમાં નથી. દાઉદ ગજબ વાત કરે છે, હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. આપણે સ્ટીકર બનાવીને બાઇબલ પર ચોંટાડી દીધું છે. આપણી ચર્ચની બેગના ઉપર સ્ટીકર મારી દીધું છે વચન. આપણા ઘરની ઉપર લખેલું છે યહોવા ઈરે, પછી ભલે 10 ફ્લોરમાં ચાલતી હોય. ભેદભાવ, ભેદસેળ. પ્રભુના વચનને મારી મચેડીને આપણને ગમે એવું અર્થઘટન. વચન વાંચવું જરૂરી છે, વચન ખાવું જરૂરી છે. બાઇબલ કહે છે કે યિર્મયાએ ઓળિયું ખાધું, મોઢામાં કેવું લાગ્યું? કડવું. પણ પછી ઉતાર્યું તો મધ જેવું કડવું લાગ્યું. કેમ? કારણ કે વચન પહેલા મારી સાથે વાત કરશે. હું હંમેશા કહું છું, આ મારી ને તમારી આત્મિક આરતી છે. દેવળમાં આવતા પહેલા બધા અરીસા સામે ઉભા રહેલા ને કે નહીં? બધા ઉભા રહ્યા છે. બધું જ પાવડર લગાડ્યો છે, વાળ વળાયા છે, કપડા સરખા કર્યા છે, વગેરે વગેરે. આ આત્મિક આરતી છે. દરરોજ ઉભા રહેવાનું. એટલે કહે છે મેહુલભાઈ, આ પેલા ગુનામાં છે ને જરા પેલું પાપ છે. પ્રભુ સીધી વાત કરશે, એને દૂર કરો. આપણી પ્રાર્થનાઓ બહુ મિકેનિકલ છે, યાંત્રિક. દરરોજ રાત્રે બધા એવી પ્રાર્થના કરે છે, પ્રભુ જાણીએ અજાણીએ અમારાથી થયેલા પાપ અને અપરાધની ક્ષમા કરો. એટલે બધું જાણતા જ થાય છે. કયું અજાણતામાં થયું? કયું અજાણતામાં થયું? હમણાં ઘરે જઈશું ને આઈપીએલ અધૂરી હશે તો રિમોટ આપણે જ ઉચકીશું. પછી આઈપીએલ પછી બીજી પીએલ પર જતા રહીશું. સંદેશો ગાયબ, બધું જ ગાયબ. અને એમ સવાર ફરી પાછા એ જંજાળમાં આગળ ફરી પાછા. શૈતાનનું કામ વચનને ચોરી જવાનું છે, ચોરી જવાનું છે. જ્યાં સુધી વચન વૃદ્ધિ પામતું નથી મારામાં, ત્યાં સુધી ઈશ્વરને હું વધારે જાણી શકતો નથી. બાઇબલના ઈશ્વરને વધારે જાણવાને માટે બાઇબલમાં વધારે ઊંડા ઉતરવું પડે, વાંચવું પડે, ખાવું પડે, પાળવું પડે. 100 વખત બાઇબલ પૂરું કરીને હું નરકમાં જાઉં એ બહુ સ્વાભાવિક છે. પેલો મરતો છોડતો સીધો બધા સંબંધિત મારા દેશમાં. કેમ? ઈસુની અધીનતામાં આવ્યો. ઈસુની અધીનતામાં આવ્યો. એટલા થોડા સમયમાં એણે પસ્તાવ કરી લીધો, ઈશ્વરના અધિકારી ઠરાઈ ગયો અને ત્યાંથી સીધો સ્વર્ગમાં. આપણે આખી જિંદગી પસાર થઈ જાય,
છેલ્લી ઘડીએ આપણને ખબર કે તારું ક્યાં જશે, છતાં મારી ખબર પર હું ન ખાવું, પુનરુત્થાનની પ્રભાતે ફરી મળીશું. મળીશું કે કેમ? ક્વેશ્ચન માર્ક. આપણું આવું જીવન છે. કહેવાતા ક્રિસ્તીઓ, લાવલિયા ભૂખવાળા ક્રિસ્તીઓ આજે પ્રભુ કહી રહ્યા છે સમય પાસે છે. જાગૃત થાઓ, તમારી કમરો બાંધેલી રાખો, તમારા દીવા સળગતા રાખો. એ સમય પાસે હું ને તમે આવીને ઉભા છે ને એના માટે જે મહત્વની વાતની જરૂર છે એ છે વિશ્વાસ. વિશ્વાસ એટલે શું? વિશ્વાસ એટલે શું? કેટલા ટ્રેનમાં મુસાફરી કરી છે? ઘણા બધા ને અરે ઈમાનમાં બેઠા છે, હા કે ના? અંદર બેસતા પહેલા પાયલોટને પૂછ્યું ભાઈ બરાબર ઉડાડતા આવડે છે? તો હું બેસું. પૂછ્યું એન્જિન ડ્રાઈવર પાસે જઈને કીધું ભાઈ ગાડી ચલાવતા આવડે છે? તો હું બેસું. બાય ફેથ we board the plane, by faith we board the train. આપણે વિશ્વાસ સાથે બેસીએ છીએ કે પાયલોટ બરોબર જ ઉડાડવાનો છે. આપણે વિશ્વાસ સાથે રિક્ષામાં બેસીએ છીએ ભલે આ તેમ ચલાવે પણ આપણને ઘરે લઈ આવશે. આપણો વિશ્વાસ ઈસુના સંદર્ભમાં જ નબળો પડે છે. આપણો વિશ્વાસ ઈસુના સંદર્ભમાં જ નબળો પડે છે. બાઇબલની જ વાત કરીશ. મૂસા અરણ્યમાં નીકળી ગયો, 17-18 લાખ માણસ ચાલતા ચાલતા શું થયું? શુભ સમુદ્ર આવ્યો. અરે કકળાટ ચાલુ થયો, કારણ કે પેલાને ખબર હતી કે ફારૂક એનું સૈન્ય લઈને આવી રહ્યો છે. મૂસાએ શું કર્યું? એવું બાઇબલમાં લખ્યું છે. મૂસાએ કીધું ચલો બધા ડોલ ઉઠાવો, સમુદ્ર ખાલી કરો. એવું લખ્યું છે બાઇબલમાં? ના. એણે શું કર્યું? પ્રાર્થના કરી. પ્રભુએ શું કીધું? લાકડી ઓછી કર. પછી શું થયું? પવન આવ્યો, સમુદ્રના પાણી હટી ગયા. એટલું નહીં, દીવાલ થઈ ગયા. પછી બહુ ગજબ લખ્યું છે. શું લખ્યું? જોની ગોરી ભૂમિ પર થઈને ઇસ્રાયેલી પ્રજા પેલે પાર ગઈ. હાલેલુયા. આ વિશ્વાસ ગોરી ભૂમિ પર, જ્યાં સમુદ્ર હોય. હમણાં રાણીપુરમાં માનને ઝાપટું પડે, ખબર નહીં પડવા નથી, ચિંતા ના કરતા, પણ ઝાપટું પડે, પાણી ભરાઈ જાય તો પાણી સુકાતા કેટલા દિવસ થાય? 2, 3, 4 દિવસ થાય ને. આ તો બિફોર 24 hours, 24 કલાક પહેલા સુકાઈ ગયું અને આખી ઇસ્રાયેલી પ્રજા પેલે પાર ઉતરી ગઈ. ઘણા અંદર એવા હશે આંગળી મારતા હશે, પાણી આવશે, પાણી આવશે, પાણી આવશે, પાણી આવશે. ના આવ્યું. પેલે પાર ગયા. ફારૂકનું સૈન્ય વચ્ચે આવ્યું અને તબાહી. તમારી જાણ ખાતર એ ફારૂકના રથો, એ ઘોડાના અવશેષો હમણાં જ ત્યાંથી મળી આવ્યા છે. બાઇબલ સત્ય સાબિત થઈ રહ્યું છે. ફારૂકના સૈન્યનું ડૂબી જવું કોઈ મનગઢંત ઘટના નહોતી, એ વાસ્તવિકતા હતી. વાસ્તવિકતા. શાદ્રાક, મેશક, અબેદnego, અગ્નિ ભઠ્ઠીની વાત બધાને ખબર છે, રાઈટ? એ 3 જણાએ શું કીધું? પ્રભુ નહીં પણ બચાવે તો પણ તું જે દેવનું નામ લેવાનું કહે છે અમે નહીં લઈએ, કારણ કે એમનો દેવ પ્રત્યેનો વિશ્વાસ પ્રચંડ હતો. બાઇબલ શું કહે છે કે ભઠ્ઠી કેટલા ગણી ગરમ કરવામાં આવી? 7 ગણી. બાઇબલ એવું પણ કહે છે કે જે લોકો એમને નાખનાર હતા એ લોકો પણ બળીને ત્રાસ થઈ ગયા. બાઇબલ એવું પણ કહે છે કે રાજા એની ગાદી પરથી ઊભો થઈ ગયો, કારણ કે એની અગ્નિ ભઠ્ઠીમાં એ 3ની સાથે એક બીજી ચોથી વ્યક્તિને જે દેવદૂતના જેવો હતો એને અગ્નિ ભઠ્ઠીમાં એમની સાથે ચાલતો જોયો. અને રાજાએ શું ફરમાન કર્યું? આ લોકોના દેવને જ ભજો. બાઇબલ સરસ લખે છે, ધ્યાનથી વાંચો ને તો આનંદ થઈ જાય કે એમને બહાર કાઢવામાં આવ્યા. એમના કપડામાંથી અગ્નિની વાસ પણ નહોતી આવતી.
શિયાળામાં આપણે તાપુ કરીએ ને અને બેસી અને પછી ઊભા જતા કપડામાંથી ધુમાડાની વાસ આવે. એવી કોઈ દુર્ગંધ એમના કપડામાંથી નહોતી આવતી. પ્રભુએ અગ્નિને કહ્યું તું સળગ્યા કર, પણ એર કન્ડિશન. ફેથ. દાનિયેલને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો. રાજા બચારો વહેલી સવારે આવ્યો. દાનિયેલ જીવે છે. દાનિયેલ શું કીધું? મારા પ્રભુએ સિંહોના મોં બંધ કર્યા. તમને ખબર છે દાનિયેલની ઉંમર કેટલી હતી? He was 90 plus. He was 90 plus. જ્યારે એને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો. By faith they conquered. વિશ્વાસથી એ લોકો મહાન કામ કરીને ગયા. આપણને એવું થાય કે હું દાનિયેલ ક્યાં છું? શેતાન ટક્કર મારે. તું દાનિયેલ ક્યાં છે? તું સાદરાક ક્યાં છે? તું ક્યાં પેલો સુબેદાર છે? તું ક્યાં મૂસા છે? અરે આપણે એમના કરતા વિશેષ છીએ. કારણ કે યોહાનની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા માટે એવું કહે છે કે મારા પર વિશ્વાસ કરનાર મારા કરતા પણ મોટા કામ કરશે. મોટા કામ કરશે. પણ વિશ્વાસની એ પાયરી પર, વિશ્વાસના એ લેવલ ઉપર જવું જરૂરી છે. આપણે એ લેવલ પર જતા નથી, માંગીએ છીએ મળતું નથી, માટે હતાશ થઈએ છીએ, નિરાશ થઈએ છીએ. લાંબી માંદગી ચાલતી હોય, સાજાપણું આવે એટલે પછી આપણે શું કરીએ ખબર છે? 10 જણને કહીએ તેજસ દવેના ત્યાં જાવ, સોલિડ હાર્ટ સ્પેશિયાલિસ્ટ. પેલા સ્નેહલ સાના ત્યાં જાઓ તો સોલિડ ઓર્થોપેડિક ડોક્ટર છે. અલા સાજાપણું પ્રભુ આપે છે, ડોક્ટર નહીં. તમે તો ખાલી ગોળીઓ જ ખાઓ છો. સાજાપણું દેવ તરફથી છે. શૈતાન આપણને ભૂલાવી દે છે. આપણે દેવને મહિમા આપવાનું ભૂલી જઈએ છીએ. માટે હેબ્રીઓના પત્રમાં કહ્યું છે ને, વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો શક્ય નથી. પ્રભુ તે જણ આપી રહ્યા છે આજે મને, તમને બધાને મારા પર વિશ્વાસ કરો. વિશ્વમાં મારા ભાઈ બહેનો સુવાર્તાનું એવું અજાયબ કામ થઈ રહ્યું છે ને, તમે વાંચ્યા જ કરો, થાકી જાઓ અને આપણને એમ લાગે કે આપણે તો કશું જ નથી કરતા. ચાઇનામાં ડેડ રેઝિંગ મિનિસ્ટ્રી ચાલે છે. ડેડ રેઝિંગ મિનિસ્ટ્રી. આપણે એવું થાય કે આવી મિનિસ્ટ્રી હોય, મરેલા માણસોને જીવતા કરવાની વાત. સન્ડે સ્કૂલના બાળકો પ્રાર્થના કરે છે ને, મરેલા માણસો સજીવન થઈ રહ્યા છે. સત્ય વાત કહી રહ્યો છું. હમણાં જે વિશ્વ સ્તરીય સુવાર્તાનું એક સંગઠન છે, હું નામ ભૂલી ગયો અત્યારે, મને યાદ આવે તો હું તમને કહીશ. એ લોકો આખા વિશ્વનો સર્વે કરતા રહે છે, ક્યાં સુવાર્તા બાકી છે. 10 કે 12% પ્રદેશ એવા છે કે જ્યાં સુવાર્તા ગઈ નથી, પણ ટેકનોલોજીનો ઉપયોગ કરો તો આ કલાકમાં સુવાર્તા જતી રહેશે. આખી પૃથ્વી પર સુવાર્તાનો પ્રચાર પ્રસાર થવો જરૂરી છે. બાઇબલમાં લખવામાં આવેલું છે ઈસુના આગમન પહેલા, પણ હવે માધ્યમ એટલા બધા છે કે એ પણ બહુ ઝડપથી પરિપૂર્ણ થઈ જશે. એક એવો વિસ્તાર એમના ધ્યાનમાં આવ્યો કે જે બિન ખ્રિસ્તી વિસ્તાર હતો. ત્યાં કોઈ મિશનરી કામ કરતું નથી, ત્યાં કોઈ પ્રભુનો સેવક કદી ગયો નથી, એ લોકોની પાસે બાઇબલ નથી, એ લોકોએ ટેલિવિઝન પર બાઇબલની વાત સાંભળી. એવા અગમ્ય વિસ્તારમાં લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા, તારણ પામ્યા. આશ્ચર્ય થયું. મેં વાંચ્યું ત્યારે મને આશ્ચર્ય થયું. એ લોકોએ સાક્ષી આપતા એવું કીધું, પ્રભુ સ્વપ્નમાં આવ્યા અને તારણની વાત. હાલેલુયા. તમે ચૂપ રહેશો તો પથ્થરો બોલશે. આપણે સાક્ષી નહીં આપીએ ને, બહાર બેઠા છે, એ લોકો આપશે સાક્ષી. આપણા કરતા જોરદાર. આપણે તો આપણી સાક્ષીની વાત કરીએ ને, 1992 આલા 1992 છોડ આજે સુધરવાની વાત, આજની સાક્ષીની વાત. પ્રભુ સાથે ચાલીએ તો સાક્ષી નહીં, તાજી સાક્ષી જોઈએ, વર્તમાન સમયની સાક્ષી જોઈએ. પ્રભુ મારા તમારા દરરોજ બરોજના
જીવનમાં શું કામ કરે છે એની સાક્ષી જોઈએ. કેમ નથી? કારણ કે વિશ્વાસ જીવતા ઈશ્વર સાથેનો સંબંધ નથી, એ રીતે પ્રભુની સાથે ચાલતા નથી, અને માટે આપણને ખબર પડતી નથી. અત્યારે એક એવા માહોલમાં આપણે આઈને ઊભા રહી ગયા છે. આપણે બધા, મારી જાતને બાકાત કરીને વાત નથી કરતો, આપણે બધા કે ઘણા ક્ષેત્રોમાં તો આપણે જ રાજ કરીએ છીએ. પછી જ્યાં બહુ ગજ ના વાગે ને ત્યાં કે પ્રાર્થના વિનંતી આવે, 10 જગ્યાએ પ્રાર્થના વિનંતી કરે. એ પાછું સ્ટેબલ નહીં. કોઈ એમ કે બાપુ ત્યાં જાઓ, જોરદાર પ્રાર્થના, એટલે ત્યાં ભાગે. પછી કે ત્યાં જાઓ, જોરદાર પ્રાર્થના, એટલે ત્યાં ભાગે. ચારે બાજુ ફરિયાદ કરે. પછી કોઈ કહે કે અમે તો ત્યાં મોકલાય, કોઈ કે આપણે 25 રૂપિયા વાળી પ્રાર્થના કરાય, આપણે 100 વાળી કરાય, આપણે 1000 વાળી કરાય, આપણે 25,000. આવું છે એટલે બોલી રહ્યો છે. 10 રૂપિયાની પ્રાર્થના કરાવનારા પણ છે અને 25,000 લઈને પ્રાર્થના કરાવનારા પણ છે. વધસ્તંભનું વ્યાપારીકરણ થઈ ગયું છે. ક્રોસનું કમર્શિયલાઇઝેશન થઈ ગયું છે. આપણે જ કેટલા અબોધ છીએ. હમણાં કિચન આમ કાઢીશું તો અંદર ક્રોસ હશે, એ ગોળ ગોળ ઘુમાવતા જઈશું. અલા વધસ્તંભ છે અંદર, એ તો જો. ઘણા કિચન બહાર લટકાવે, ક્રોસ લટકતો હોય. કેટલું ખતરનાક. હમણાં ગુડ ફ્રાઈડે ઉજવીશું, જેની પર ઈસુને જડવામાં આવે. હવે તો સોનાનો વધસ્તંભ, પ્લાસ્ટિકનો વધસ્તંભ, લાકડાનો વધસ્તંભ, પથ્થરનો વધસ્તંભ, જેવો વધસ્તંભ એની કિંમત જ ના આવે. સમજો છો કે શેતાને કેવી ભેળસેળ કરી કાઢી છે. મારા ઘરમાં આવતો મળી તમને એમ કહો છો, મને આ વધસ્તંભ આપણે મારે, કારણ કે ઇઝરાયલનો છે. અને વધસ્તંભ પર ઈસુ જડાવે મને ખબર છે. મારા માટે એ મહત્વનું છે. ઇઝરાયલનો વધસ્તંભ હું ઘરમાં ચડીને સ્વર્ગમાં નહીં જઉં. આપણી કાર પાછળ વધસ્તંભ. આપણે સિમ્બોલિઝમમાં જતા રહ્યા છે. સિમ્બોલિઝમ. ગળામાં વધસ્તંભ લટકે, પણ મોઢામાંથી જે વાણી નીકળે ને, બાઇબલ સાથે તારા ના મિલાવ્યો. અને એની પાછી આપણને ખબર તો ના જ પડે. એની ખબર તો પડે જ નહીં. બધું જ ચાલે, સબ ચલતા है. हमारा एक संडे स्कूल का टीचर को गजब बात कहता था, हालेलुया स्तुति करेंगे, बाहर जाके कुछ भी करेंगे. એના જેવી હાલત છે. કોઈ નિયંત્રણ નથી. દર વર્ષે ઈસુના વધસ્તંભની વાત, દર વર્ષે પ્રભુ ભોજનની વાત, દર વર્ષે પેશનની. ક્યાં છે 2025માં? ક્યાં છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધનો ગ્રાફ? ઊંચાઈ પર ગયો છે કે સીધી લીટી બની ગયો છે? પરિસ્થિતિ, સંજોગો બદલાય છે ત્યારે આપણા ઘૂંટણો નમે છે. આપણા સારા સમયોમાં પ્રભુની પાસે આવવામાં આપણે સરળતા અનુભવતા નથી, કારણ કે બધું સારું ચાલે છે. પણ આમ સવારે ઉઠવું અને આમ ગળા પર હાથ જાય ને ગાંઠ જેવું લાગે છે. પછી ડોક્ટરને ત્યાં ડોક્ટર ખાલી મને એમ કહે ને સિવિલ જાઓ, એટલે પ્રાર્થના ચાલુ. ત્યાં સુધી ગલ્લો ચાલુ. પછી કે આજે તો આપણે આજે બધું જ છોડી દીધું. અને પણ ખાવાનું જ કોણે કીધું? તમને ખબર છે તમાકુના ખેતરને વાળ ના હોય, કદી વાળ ના હોય, ઢોરાઈ ના થાય, આપણે કહીએ ખુશી ખુશી. ઘણા તરીકે યાર મજા નથી આવતી, ખાવું પડે, ભૂખ નથી લાગતી, ઊંઘ નથી આવતી, એડિક્શન જાત જાતનું. શેતાન દબાઈ રહ્યો છે. અને હવે તો એ બી બહુ નાનું થઈ ગયું, એનાથી પરાકાષ્ઠા ઉપર, જે મેં ગઈકાલે પરમ દિવસે વાત કરી એ રીતે આપણે આગળ વધી ચૂક્યા છે. યશાયા 55 ગજબ કે છે, જેનાથી તૃપ્તિ નથી થતી એને સારું તમારું નાણું કેમ ખર્ચો છે? ડેટા રિચાર્જ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, છતાંય સ્વર્ગ નથી મળવાનો. તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે મોબાઈલમાં સુવાર્તા સાંભળીને તારણ આપી ગયું? સાંભળ્યું?
પણ મીડિયાને જોઈને આપણા કુમળા બાળકો જુદા માર્ગે વળી ગયા એ પુરાવો મારીને તમારી પાસે છે. આપણી પાસે છે એના પુરાવા. કારણ કે હું ને તમે વચન આપવામાં નિષ્ફળ ગયા છે. આપણા બાળકો, આપણા સંતાનો ડિસિપ્લિન કરવામાં નિષ્ફળ ગયા છે. અહીંયા જે વડીલો બેઠા છે એમને ખબર હશે, રવિવાર થાય એટલે આખું કુટુંબ દેવળમાં આવીને બેસે. અત્યારે આ તો મા બાપ હશે તો બાળકો ઘેર હશે, બાળકો હશે તો મા બાપ ઘેર હશે. અત્યારે આ પરિસ્થિતિ છે. લોકો દલીલ કરે, શું કરીએ, સમય એવો છે, નોકરીઓ એવી છે, પડકારો એવા છે. પણ એ બધું પ્રભુની પાસે લઈને મૂકો ને. પણ એમાં મને રસ નથી. એમાં મને રસ નથી પ્રભુની પાસે મૂકવામાં. અને પછી બધું આમ તેમ થાય ત્યારે દોસ્તો પાછું આદમ સમાન પ્રભુને તે સ્ત્રી આપી, એણે મને ફળ ખવડાવ્યો. આપણે એમ જ કરીએ, ટોપી ઉચકીને બીજાને મારતાઓ નથી કરવા. એને કીધું ને એટલે મને. પણ તમને પ્રેરક બુદ્ધિ આપી છે, પ્રભુએ જ્ઞાન આપ્યું છે, પ્રભુએ સમજ શક્તિ આપી છે, નક્કી કરી શકે છે. પણ એ બધું ક્યારે થાય? યહોવાનો ભય વિદ્યાનો આરંભ છે. આપણે ભય ગુમાવી રહ્યા છે. ઈશ્વરને સ્વાભાવિક બનાવી રહ્યા છે. 205 તો ખુશી ખુશી કહે છે કે ઈસુનો મિત્ર કોણ છે? પણ સાચા મિત્ર છે કે કેમ? પ્રશ્નાર્થ છે. પ્રભુ આજે મને ને તમને ઉત્તેજન આપે છે વિશ્વાસમાં વૃદ્ધિમાં. પ્રભુને કશું અશક્ય નથી. આ જ અધ્યાયમાં આગળ તમે વાંચો તો માર્ક બહુ ગજબ લખે છે. પ્રાર્થના કરતા તમે જે કંઈ માંગો છો તે તમને મળી ચૂક્યું છે એવો વિશ્વાસ તમે રાખો. એવો વિશ્વાસ તમે રાખો. આજકાલ ઘણા બધા લોકો તમને એવું કહેતા જોવા મળશે, દુવાને દવા દે ઉગરવાનું. કોણે કીધું? કહે છે ને બધા. અરે મૂર્ખા કહેવાઓ, દુવાને દવા બેવું કરવાનું. જેવો તમારો વિશ્વાસ, જેવો તમારો વિશ્વાસ, જેવો વિશ્વાસ એવી દવાને દુવા બેવું. બાઇબલ તો કેટલા વિશ્વાસની વાત કરે છે? કેટલા વિશ્વાસની વાત કરે છે બાઇબલ? રૈના દાણા જેટલો વિશ્વાસ. અને શું કહે છે પ્રભુનું વચન? તમે પર્વતને કહેશો કે ઉંચકાઈને સમુદ્રમાં નંખાઈ જા. પ્રભુ જ્યારે આ બધું કહી રહ્યા છે ને ત્યારે જૈતુન પહાડ ઉપરનું ભાષણ છે. ઇટ ઇઝ માઉન્ટ ઓલિવિયેટ એવું કહેવાય છે આ સંદેશાઓને માટે. પ્રભુ એવું નથી કહેતા કે જૈતુન ઉંચકીને સીધો યર્દનમાં નંખી જા. નો, મારી તમારી સમસ્યા ગમે તેટલી વિકરાળ કેમ નથી, વિશ્વાસથી પ્રભુની પાસે મૂકી દો. પ્રભુની પાસે એનું સોલ્યુશન છે. પ્રભુ એને દૂર કરવા માટે શક્તિમાન છે. જ્યોર્જ મુલર વિશ્વાસનો પ્રેરિત, આ શરીરનો વિશ્વાસનો પ્રેરિત, જર્મનીમાં ગયો, ઈશ્વર વિદ્યાનો અભ્યાસ કરતા હતા. અને એક દિવસે બહાર નીકળ્યા અને એમની નજર આગળથી એક બસ પસાર થઈ, એમાં વિકલાંગ બાળકો હતા. અને પ્રભુએ દર્શન આપ્યું, લંડન પાછો જા, ત્યાં કામ કરવાનું છે. પાછા આવ્યા, મિનિસ્ટ્રીની શરૂઆત થઈ. 0 માંથી 110 આશ્રમ એ માણસે લંડનમાં સ્થાપ્યા, વિધાઉટ સિંગલ રૂપી. એમના વિશ્વાસથી એક વાત 24મી ડિસેમ્બરે એમના એક આશ્રમ શાળાના રેક્ટરે એમને જાણ કરી, સાહેબ 25મી ડિસેમ્બર કાલે નાતાલ છે, સવારમાં બાળકોને નાસ્તો આપી શકાય એટલી જ આપણી પાસે જોગવાઈ છે. 25મીના ભોજનની કોઈ વ્યવસ્થા આપણી પાસે નથી. જ્યોર્જ મુલરે કીધું પ્રભુ પૂરું પાડશે. એ પેલો બચારો વિશ્વાસમાં ઢીલો હતો, એને તેમ લાગે આ કસકી ગયું કશું છે નહીં, તો કે પ્રભુ પૂરું પાડશે. નાસ્તો પત્યો, સવારે બધા દેવળમાં ગયા, બચ્ચાઓ પાછા આવ્યા. એ જ્યોર્જ મુલરે પેલાને કીધું ડાઇનિંગ ટેબલ પર બધું સર્ચ કરો, થાળીઓ પીરસે. પેલાને એવું લાગ્યું કે ખરેખર ગયું કશું છે નહીં,
બેસાડવાના, થાળીઓ મુકાઈ ગઈ. જોત બોલાય પ્રાર્થના શબ્દ ખોરાક માટે પ્રાર્થના પૂરી થઈ અને એના આશ્રમના દરવાજે કોઈ કે ખટખટાવ્યો. એક માણસ અંદર આવ્યો. જોત બોલો અંદર એની પાસે ગયો કે સાહેબ, હું આ મારું જે વેગન છે એને લઈને લંડનના એક ઉમરાવનું શાહી ખાવાનું લઈને હું અહીંથી પસાર થતો હતો. વેગન ખોટકાઈ ગયું છે અને હું ત્યાં સમયસર પહોંચીશ નહીં. કદાચ ખોરાક ત્યાં નહીં પહોંચે, બગડી જશે. મને કોઈકે એવું કીધું કે અહીંયા આગળ અનાથ બાળક કરે છે, શું હું તમને ખોરાક આપું? એ દિવસે છોકરાઓએ શાહી ખાવાનું. ફેથ, વિશ્વાસ, વિશ્વાસ. એવું નથી કે હું તમે ના કરી શકો. આપણે પણ આ વિશ્વાસના અગ્રેસર બની શકીએ છીએ. પણ એ વિશ્વાસના અગ્રેસર બનવા માટે ઈશ્વર સાથેના એ જીવન સંબંધમાં જોડાવવું એટલું જરૂરી છે. એ સંબંધમાં પ્રસ્થાપિત થવું જરૂરી છે. પછી માર્ગીનો પાળ હોય, આર્થિક સમસ્યાનો પાળ હોય, કૌટુંબિક પરિસ્થિતિનો પાળ હોય, વ્યક્તિગત સમસ્યાનો પાળ હોય, પ્રભુ બધા પાળ ઉચકીને દૂર કરી દેશે. પણ કન્ડિશન અપ્લાઈઝ. ઈસુ પર વિશ્વાસ રાખો, ઈસુનો તારણહાર તરીકે સ્વીકાર કરો અને ઈસુને કહો કે પ્રભુ ઈસુ, હું તને પ્રેમ કરું છું. તો આ 100% શક્ય છે. 100% શક્ય છે. પ્રભુ આપણને વિશ્વાસના એ લેવલ કરવાને માટે કૃપા પ્રાર્થના કરી. પાળક સાહેબને વિનંતી કરી આપણને પ્રાર્થનામાં દોરશું. સનાતન અને ગૌરવ પિતા, અમે આભારી છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતો અને વચન સંબંધીના મનન અને વિશ્વાસની વૃદ્ધિ આ એક ઉત્તમ વ્યવસ્થામાં અમે કરી રહ્યા છીએ. એ તમારી કૃપા છે. વિશ્વના લોકો દર્શ્યા અને ભૂખ્યા છે વચન સાંભળવા માટે. અમને અમારી માતૃભાષામાં શાસ્ત્ર આપ્યું અને તારા અભિષેક સેવક દ્વારા અમારી સાથે વાત કરી. ઇઝરાયલને કીધું કે હું તને કદી મૂકી દઈશ નહીં અને દબી દઈશ. તારી વિરુદ્ધ કોઈ હથિયાર નથી કે તારી સામે ઊભી શકે. આંખની કીકીની પેટે તમે એનું જતન કરો છો. બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે સમગ્ર વિશ્વ ભૂખાઈ રહ્યું છે. ઇઝરાયલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની તૈયારીમાં, મંદિરના બાંધકામમાં અને વચન પ્રમાણે હવે જે બધું પૂરું થવાનું છે તે જ્ઞાન અને ડાપણમાં અને દેવની આજ્ઞા પાડવામાં આશીર્વાદિત થઈ રહ્યું છે. પણ એની સાથે સાથે તમે દેવની મંડળીને પણ પ્રેમ કર્યો. જૈતુન, પછી ડાળી, બાવળની લાકડી બધી કલમ રૂપે ખાઈ નહીં, પણ કુદરત વિરુદ્ધ કલમ રૂપે અમને મેળવ્યા. અને જે જૈતુનને ફળ હતા એ અમે પણ ફળ આપી શક્યા. ઇઝરાયલને તારી પ્રજા કીધી, પણ મંડળીને તે તારી કન્યા કીધી. અને એ જ અપેક્ષા અમારી પાસેથી બી રાખો છો. અમે અંજીર જેવા ન બનીએ, પણ ફળ આપનાર તારા લોક બનીએ, મંડળી બને. અમે શાપિત ના થઈએ, પણ આશીર્વાદિત થઈએ. માટે આજે લોકો અમને વિશ્વાસ આપો. એપ્રિલ 11 પ્રમાણે જે વિશ્વાસની યાત્રા છે તે સંબંધે વિચારીને અમે પોતે પણ એક વિશ્વાસના શૂરવીર બનીએ એવો આશીર્વાદ આપો. આજે રાત્રે પણ વિચારવામાં અમારી સાથે વાત કરો, તમારા આત્માનો સ્પર્શ કરો અને જે વચન સાંભળ્યું છે એ સંબંધી મનન કરીએ, વિચાર કરીએ. જ્યાંથી પડી ગયા છે ત્યાંથી ઉભા થઈએ અને દેવને મળવાને માટે તૈયાર થઈએ એવી કૃપા આપો.
ઈસુ પ્રભુના નામમાં માંગ્યું. આમેન. આ સમય છે કે માનનીય પારક સાહેબ અને બધા જ પાસ્ટોરેટ કમિટીના સર્વ ભાઈ બહેનો ખાસ આ સમયે આભાર માનું છું લીડિંગ માટે. સાથે સાથે આભાર માનું છું મેહુલ સર આપનો. રોજ નવા વિષય ને બાઇબલના નિયમો અને ખુલાસાઓને એક સાચી સમજણ કે જે આજ સુધી આપણને ખબર નથી એવી વાતોનો ખાસ પ્રકારનો અહેસાસ કરાવ્યો, અનુભવ કરાવ્યો. ટૂંકમાં વધુ વિશ્વાસની જરૂર બનીએ. સાથે ક્વાયર અને આપ જુદી જુદી જગ્યાએથી જે સભાજનો તરીકે અહીંયા હાજર છો, આપ સર્વનો ખાસ આ સમયે આભાર માનું છું કે સમયસર હાજર રહી આ જુબિલી વર્ષની જે 247 સભાઓ છે એને માન મહિમા અને ઈશ્વરને આપણે અર્પણ કરીએ. છેલ્લે આપણે કહી જઈશું ભજન સંગ્રહમાંથી 329 નંબરનો ગાનો લેવામાં આવશે. દાનાર પરની પ્રાર્થના યુથ એડવાઇઝરીના સભ્ય કુમાર કેરી આપણને કરાવશે. આકાશમાં પ્રાર્થના સાથે બોલું છું. માનનીય રેવરેન્ડ ડોક્ટર હેમિલ રોડ્સ આશીર્વચન ઉચ્ચારશે અને સભા પૂરી કરવામાં આવશે.